નમસ્કાર દર્શક મિત્રો, સોનલની સફરીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વડોદરાના ખૂબ જ પ્રખ્યાત એવા મંદિર તપોવનના દર્શન કરીશું। મિત્રો, આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને તેની બંને બાજુ આપણને ગજરાજ એટલે કે હાથી જોવા મળે છે। મિત્રો, વડોદરાનું આ મંદિર કલાત્મક દ્રષ્ટિએ ખૂબ જ સુંદર અને ભવ્યતા ધરાવે છે। મિત્રો, આપણે મંદિરના પ્રાંગણમાં પ્રવેશી ચૂક્યા છે। સામે તમે જે નિહાળી રહ્યા છો તે છે શિવ મંદિર। ખૂબ વિશાળ છે મિત્રો। મિત્રો, અહીં આપણને દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલ મંદિરોના પણ દર્શન થાય છે। મિત્રો, હવે આપણે મુખ્ય મંદિરના દર્શન કરીશું। મિત્રો, મંદિરની કલાકૃતિ ખૂબ જ અદ્ભુત છે। મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તે ઉપરાંત આજે શ્રાવણી પૂર્ણિમા છે, એટલે કે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે, એટલે ભક્તોની ભીડ પણ વધુ જોવા મળે છે। મિત્રો, આ ગર્ભગૃહ છે કે જેના આપ દર્શન કરી રહ્યા છો। તપોવન મંદિર એ શિવજીને સમર્પિત છે મિત્રો, પરંતુ અહીં અનેક દેવી દેવતાઓના મંદિર પણ આવેલા છે। મિત્રો, મંદિરમાંથી બહારનો નજારો આપ નિહાળી રહ્યા છો। મિત્રો, મંદિરની બનાવટ ખૂબ જ સુંદર છે। મંદિરની ગોળાકારની અંદર ભગવાન બીજા બિરાજમાન છે દેવી દેવતાઓ, અને વચ્ચેની તરફ ભગવાન શિવનું શિવલિંગ સ્થાપિત છે। મિત્રો, હવે આપણે દર્શન કરીશું ભગવાન શ્રી કૃષ્ણના અને તેમના બાળ લડ્ડુ ગોપાલના પણ દર્શન કરીશું, બાળ રૂપના, કે જેમને સરસ ઝૂલણાની અંદર આપણે ઝૂલો આપીએ છીએ। ખૂબ સુંદર લાગે છે મિત્રો, અને અહેસાસ પણ થાય છે કે જાણે આપણે ભગવાનને ઝૂલાવી રહ્યા હોય। મિત્રો, હવે આપણે મહાકાલી માના દર્શન કરીશું। મિત્રો, હવે આપણે રામ, લક્ષ્મણ, સીતામા અને હનુમાનજીના દર્શન કરીશું। મિત્રો, હવે આપણે બીજા મંદિરો તરફ આગળ પ્રયાણ કરીએ। મિત્રો, તપોવનમાં આ જે મંદિર તમે નિહાળી રહ્યા છો તે સંપૂર્ણપણે દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલા મંદિરો છે। અહીંયા તમે આવો એટલે તમને એવું જ લાગે કે જાણે તમે દક્ષિણ ભારતમાં છો તેવો જ અહેસાસ થશે। મિત્રો, આપ જે નિહાળી રહ્યા છો તે છે મંદિરની છત। ખૂબ જ સુંદર રીતે તેને પેઇન્ટિંગ કરવામાં આવેલ છે મિત્રો। મિત્રો, મંદિરની ચારે તરફ સ્તંભ છે અને સ્તંભ ઉપર અનેક દેવીઓની મૂર્તિઓ બનાવેલ છે, જે અતિ સુંદર દેખાઈ રહી છે।
મિત્રો હવે આપણે મા અંબાના દર્શન કરીશું. મિત્રો ગણપતિ બાપા સરસ્વતી માં, લક્ષ્મી માં સાથે છે, અંબે માતાની સાથે. અને આ મંદિરની અંદર રહીને બહારનો નજારો તમે નિહાળી શકો છો, જે અતિ સુંદર દેખાઈ રહ્યો છે. મિત્રો દરેક સ્તંભ ઉપર ખૂબ જ સુંદર રીતે માતાજીની મૂર્તિઓને દર્શાવેલ છે કે જે આપ દર્શન કરી રહ્યા છો. મિત્રો હવે આપણે શ્રી સત્યનારાયણ ભગવાનના દર્શન કરીશું. મિત્રો હવે આપણે દર્શન કરીશું મા મનસા દેવીના, કે જે મહાદેવજીના પુત્રી કહેવાય છે અને તેમનું મંદિર આવેલું છે ઉત્તરાખંડના હરિદ્વારમાં. મિત્રો આ છે શ્રી અયપ્પા સ્વામી, કે જે દક્ષિણ ભારતની અંદર પૂજાય છે. મિત્રો આ મંદિરની છત ઉપર અનેક પ્રસંગોને દર્શાવેલ છે કે જે અનેક કહાનીઓને પ્રદર્શિત કરે છે. મિત્રો અહીં આપણને દક્ષિણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિકૃતિ જોવા મળે છે. તે ઉપરાંત મંદિરોનું નિર્માણ પણ એકદમ આબેહૂબ જ બનાવવામાં આવેલ છે. મિત્રો ખૂબ જ સુંદર રીતે દક્ષિણ ભારતની ધાર્મિક કથાઓને પ્રદર્શિત કરેલ છે. મંદિરની ડિઝાઇન પણ એક સરખી જ છે મિત્રો, ખૂબ સુંદર દેખાઈ રહી છે. મિત્રો દક્ષિણ ભારતનું ખૂબ જ પ્રખ્યાત મંદિર શ્રી તિરુપતિ બાલાજીના આપ જે દર્શન કરી રહ્યા છો તે એકદમ આબેહૂબ જ છે કે જે તપોવનની અંદર આપણને દર્શન થઈ શકે છે. મિત્રો મંદિરની ઉપરની તરફ પણ ખૂબ જ સુંદર રીતે દેવી દેવતાઓની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવેલ છે. મિત્રો આ મંદિર આપ જે નિહાળી રહ્યા છો તે છે શ્રી નવગ્રહ મંદિર.
ત્યારબાદ આપણે દર્શન કરીશું લક્ષ્મીનારાયણજીના। મિત્રો, મંદિરની બનાવટ ખૂબ જ સુંદર છે, આકર્ષક છે। તે ઉપરાંત મનને શાંતિ મળે તેવું વાતાવરણ પણ છે મિત્રો, ખૂબ જ સરસ છે। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। મારી ચેનલ સોનલની સફર એને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।